આ સાથે જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગાંધીનગરથી દારૂબંધીના કડક કાયદા માટે સરકાર વટહુકમ લાવશે તેવા સમાચાર મળી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચારથી આપને વાકેફ કરાવીશું। દારૂબંધીના કડક કાયદા માટે સમાચાર। સરકાર હવે ટૂંક સમયમાં જ વટહુકમ બહાર પાડશે તેવા સમાચાર। વટહુકમમાં હુક્કાબાર અંગે પણ સૂચિત જોગવાઈ કરાઈ છે। કેબિનેટની બેઠકમાં આ અપીલ કરવામાં આવી છે। સૂત્ર તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ટૂંક સમયમાં જ જાહેરાત થશે આ મુદ્દે। વધુ વિગત આપશે હિતલ પારેખ। હિતલ, જાણવા માંગીશું વધુ વિગતો। જી, ખાસ કરીને જણાવી દઉં કે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ કેબિનેટ બેઠકમાં બે મહત્વના વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે અને સત્તાવાર રીતે હવે કદાચ એવું કહી શકાય કે મુખ્યપ્રધાને પણ સત્તાવાર સ્ટેજ ઉપરથી જાહેરાત કરી છે કે આજે કેબિનેટ બેઠકમાં બે વટહુકમોને કેબિનેટે મંજૂરી આપવામાં આવી છે। જેમાં એક મહત્વનું સૂત્રોથી જાણકારી મળી રહી છે એ માટે ઠાકોર સેના એટલે અલ્પેશ ઠાકોર દ્વારા જે માંગણી કરવામાં આવી હતી દારૂના કડક કાયદાના અમલની સંદર્ભનો વટહુકમને કેબિનેટે આજે મંજૂરી આપી છે અને સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે એમાં હુક્કાબાર જેવા પણ વ્યસનોને કડક પ્રતિબંધ મૂકવાની આખી વાત છે। એટલે ચોક્કસ એવું કહી શકાય કે કેબિનેટે જે વટહુકમને મંજૂરી આપી છે રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને રાજ્યપાલ મંજૂર થતા જ તે વટહુકમ નો અમલ થશે। સાથે સાથે રાજ્યના કાયદા પ્રધાન છે પ્રદીપસિંહ એ પણ આજે બપોરે 3:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે એમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જી હિતલ, આભાર સમગ્ર માહિતી માટે। દર્શક મિત્રો, આપને જણાવવા માંગીશું દારૂબંધીના કડક કાયદા માટે સરકાર વટહુકમ બહાર લાવશે। ટૂંક સમયમાં તેની જાહેરાત થશે। સૂત્ર દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કેબિનેટની બેઠકમાં આ અપીલ કરવામાં આવી છે।